નમસ્કાર ખેડૂત મિત્રો, આ ખેડૂત યોજનામાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારા 22મા હપ્તા વિશે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે. મિત્રો, મોંઘવારીના આ સમયમાં સરકાર દ્વારા આપવામાં આવતી 2000ની આર્થિક સહાય ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. પરંતુ આ વખતે લાખો ખેડૂતો માટે થોડા ચિંતાજનક સમાચાર પણ છે. કારણ કે જો તમે સરકાર દ્વારા નક્કી કરેલ કેટલાક મહત્વના કામ સમયસર પૂર્ણ નહીં કરો તો તમારો 22મો હપ્તો અટકી પણ શકે છે. આ વખતના નવા નિયમો શું છે? સરકારે હવે નિયમોમાં કડકાઈ દાખવી છે. અત્યાર સુધી માત્ર KYC પૂર્ણ કરવું પૂરતું હતું, પરંતુ હવે ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવી છે. બનાવટી અને અયોગ્ય લાભાર્થીઓને દૂર કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. જે ખેડૂતો પાસે ફાર્મર આઈડી નહીં હોય તેમનો હપ્તો અટકી શકે છે. શું કામ ફરજિયાત છે? KYC પૂર્ણ હોવું જોઈએ. જમીન ચકાસણી પ્રક્રિયા પૂર્ણ હોવી જોઈએ. જમીનના સરકારી રેકોર્ડ્સમાં નામ અપડેટ હોવું જોઈએ. આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જોઈએ. IFSC કોડ અને બેંક વિગતો સાચી હોવી જોઈએ. જો બેંક ખાતું બંધ હશે અથવા માહિતી ખોટી હશે તો પૈસા જમા થાય. નામ યાદીમાં કેવી રીતે ચેક કરશો? તે માટે તમારે સત્તાવાર વેબસાઇટ PM કિસાન સન્માન નિધિ પર જવું પડશે. વેબસાઇટ પર જઈને બેનિફિશિયરી લિસ્ટ પર ક્લિક કરો અને તમારું નામ યાદીમાં છે કે નહીં તે ચેક કરો. જો ઉપરની કોઈ પણ પ્રક્રિયામાં ખામી હશે તો આ વખતનો 22મો હપ્તો અટકી શકે છે. તેથી સમયસર તમામ પ્રક્રિયા પૂર્ણ કરી લો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ મહત્વપૂર્ણ કૃષિ અને સરકારી યોજનાઓની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.